હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પહેલું ચેપ્ટર રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો, જેની વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીની આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ભાગ 1, ભાગ 2, ભાગ 3 એની અંદર આવતા જે કાંઈ વિષયો છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। એટલે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પહેલું ચેપ્ટર રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો। વિદ્યાર્થી મિત્રો, આ નવી આવૃત્તિ પ્રમાણે છે, બરાબર? ખાસ યાદ રાખજો, શેના માટે છે? નવી આવૃત્તિ પ્રમાણે છે। જો પેજ નંબર 52 થી શરૂ થાય છે, એટલે તમને લગભગ અંદાજ આવી ગયો છે, બરાબર? તો પહેલો જ પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધીને લખો। એમાં પહેલું, 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? તો હર્ષવર્ધનના। પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? એ અને બી બંને, એટલે કે અવંતી અને ઉજ્જૈની। ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? ચંદેલ વંશના। સી, રાજસ્થાનમાં સાંભળ સરોવર ક્યાં આવેલું છે? તો ઉદયપુરથી પૂર્વે। રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? તો ભોપાલ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ગણિત વિશે અમને અઘરું લાગે છે, સર એમાં કંઈ નથી સમજાતું। તો વિદ્યાર્થી મિત્રો, તમે વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાં જય સરના વિડીયો નથી જોયા એટલે આ તમારો પ્રશ્ન છે। બાકી સંપૂર્ણ નવા અભ્યાસક્રમ પ્રમાણેનું સંપૂર્ણ ગણિત જય સર દ્વારા, વિજ્ઞાન ફેનિલ સર દ્વારા, ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા, સામાજિક વિજ્ઞાન પરેશ સર દ્વારા, આ બધા જ વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળી જશે, બરાબર? જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લ્યો, જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, ખાસ કરીને તમારા જિલ્લા વાઇઝ પેપરો સોલ્યુશન સાથે, એકમ કસોટી સોલ્યુશન સાથે, સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો તમે જોઈ રહ્યા છો, તો બધા જ વિષયના મળશે। ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરો, એટલે પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, તમે નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, બીજા અન્ય ધોરણના મિત્રોને પણ તમારે જાણ કરવાની। તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી, માની લો કે સામાજિક વિજ્ઞાનમાં 4થો પાઠ જોવો છો, 4થો પાઠ ભણવાનો, બરાબર? એટલે તમને એનું બધું જ વસ્તુ મળી જશે। અથવા શાળા મિત્ર તો છે જ તમારી પાસે, તો એમાં પણ ધોરણમાં જઈને તમારું ધોરણ પસંદ કરી, પાઠ્યપુસ્તકમાં વિષય પસંદ કરી, પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ તમે કરી દેશો, બરાબર? અમને વિશ્વાસ છે, એટલે જ આટલા બધા આપણે સબસ્ક્રાઈબર બનેલા છે અને એપ્લિકેશન પણ ડાઉનલોડ છે। અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ। રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? રાણી ઉદયમતીએ। કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? કર્ણદેવ વાઘેલા। રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો? 6થો ભાગ, એટલે એને છઠ કહેતા, યાદ હોય તો। રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય? તો આપેલા તમામ, એટલે કે તેઓ બહાદુર હતા, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, રાજપૂતો એક વચની હતા। બંધ બેસતા જોડકા જોડવાના છે, ભીમદેવ પ્રથમ, તો મિત્રો એમાં સી જવાબ આવશે, કારણ કે સોલંકી વંશમાં થઈ ગયા। મુંજ, તો ડી પરમાર વંશ। રાજરાજ પ્રથમ, બરાબર? તો એમાં આવશે ઈ ચોલ વંશ। પૃથ્વીરાજ ત્રીજો ચૌહાણ વંશ। પૃથ્વીરાજ ત્રીજો તો ચોલ વંશ। એક જ મિનિટ મિત્રો, જો આ પૃથ્વીરાજમાં બી જ આવશે, બરાબર? ચૌહાણ વંશ। અને નરસિંહ વર્મન તો પલ્લવ વંશ, એ આવશે। અહીં થોડુંક નંબર આડાવડા આપેલા છે, મીન્સ કે ઉપર નીચે છે। ગોપાલ તો જી પાલ વંશ, બરાબર? રેડી છે જવાબ બધા। મને ઓળખો, હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું, અવંતી। મેં રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી, અજયરાજ। મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો, રાજમાતા મિનળદેવી। મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દનું
શાસન નામના ગ્રંથની રચના કરાવી હતી? સિદ્ધરાજ જયસિંહ. મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું. અણહિલ ભરવાડ. હું મુઝફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનું સ્વતંત્ર સુલતાન બન્યો હતો? જફર ખાન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું એ પ્રમાણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તો આ બધી જ વસ્તુ તમને એપ્લિકેશનમાંથી મળી જવાની છે. બરાબર, પેડ કોર્સમાં એક્ઝામ પેપરો બધી જ વસ્તુ ધોરણ પ્રમાણેના વિડીયો બધું જ તમે મેળવી શકશો. ચાલો ખાલી જગ્યા પૂરો. કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યજીએ કરી હતી. બંગાળામાં પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. ચોલ મંડળ રાજ્યની રાજધાની તાંજોર હતી. ચૌહાણ વંશનો પૃથ્વીરાજ ચૌહાણ શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા દ્વારા કરાતો હતો. 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્ય યુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય પતન પછી ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ, પાટણ, દહાલ, શાકંભરી, ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું હતું? તો દુઃખમાં સાથ આપનાર પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? તો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, તો મવણ લલ્લ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા હતા. મયણ લલ્લા દેવી, બરોબર, એ જરાક મિસ્ટેક છે. મયણ લલ્લા દેવી. ક્લિયર? ચાલો. બંગાળના કયા વંશને પાલ વંશ કહેવામાં આવતો હતો? શા માટે? તો પાલ વંશના સ્થાપક, જો બીજી વાત મિત્રો, કદાચ અહીં લખવામાં ટાઈપિંગમાં મિસ્ટેક થઈ હોય, બોલવામાં કોઈ શબ્દ ઉચ્ચારણ થઈ હોય, બરાબર, તો માફ ચાહીએ, કારણ કે આમાં કોઈને આપણે લાગણી દુભાવવાનો હેતુ ન હોય, પણ બાય મિસ્ટેક રહી જતું હોય છે. બંગાળના કયા વંશને પાલ વંશ કહેવામાં આવતો? શા માટે? તો પાલ વંશના સ્થાપક ગોપાલ અને તેના વંશજો, જો અહીંથી કે મિસ્ટેક એમ, વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલ વંશને પાલ વંશ કહેવામાં આવતો. રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતું? રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે છે. રાજપૂત યુગમાં ગુજરાતના કયા 2 બંદરો જાણીતા છે? તો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, આ 2 બંદરો જાણીતા હતા. નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકૃત કરો. તો ઉત્તર ભારતના રાજ્યો ગઢવાલ, ચંદેલ, બુંદેલખંડ, પરમાર એટલે કે માળવા, સોલંકી, ગુજરાત, ચૌહાણ, શાકંભરી. દક્ષિણના પાંડ્ય, ચેર, પલ્લવ, ચોલ, પાલ, રાષ્ટ્રકૂટ. પ્રશ્ન 5. નીચેના વિધાનો માટેના કારણો આપો. તો રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી. શા માટે? તો રાજપૂતાણીઓ વીરતા, નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ હસ્તે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. તેઓ સત્ય માટે જજુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રજપૂતાણીઓ એક સાથે ચિતામાં કૂદી જોહર એટલે કે પ્રાણ ત્યાગ કરતી. બીજું, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તો ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારા નગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર ભોપાલ નામનું સુંદર નગર છે એ વસાવ્યું હતું. તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે. તો ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરી ને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્ન રૂપે ગણાય છે. મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી એટલે કે મયણલલ્લા દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. બરાબર.
આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એમની અંદર, તો એની અંદર આપેલું છે એ પ્રમાણે આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ તમારે શું કરવાના છે તો કે આપવાના છે, બરાબર. તો કઈ વાંધો નહીં, ચલો બાજુમાં આપેલા પ્રશ્નોના આપણે જવાબ આપી દઈએ કે આપેલ ચિત્રમાં યુદ્ધ પહેલાનું કયું દ્રશ્ય છે તે જણાવી તેનું વર્ણન કરો. તો આપેલ ચિત્રમાં રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય છે. જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપૂતાણીઓ પોતાના ભાઈ, પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસતા મુખે યુદ્ધમાં જવા વિદાય આપતા. યુદ્ધ માટે વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવતી તેની યાદી બનાવો. તો આવી વીરતાભરી વિદાય રાજાઓ, સૈનિકો અને આવા દરેક વ્યક્તિઓને આપવામાં આવતી કે જેઓ કોઈના રક્ષણ માટે યુદ્ધમાં જવા તૈયાર થયા હોય. ટૂંકનોંધ લખો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાનું જ્યેષ્ઠ એટલે કે મોટો પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો તથા રાજ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરમાં યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. નીચે આપેલ પાત્રનો ટૂંકમાં પરિચય આપો. કુમારપાળ. કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજકુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે. જો ભાઈ નવી આવૃત્તિ છે, બરોબર ને, એટલે ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી જ લેજો, ત્યાં તમને બધું મળવા જ મળે. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની 23 લડાઈ ભારતીય ઇતિહાસમાં ચીમાચીનું રૂપ ગણાય છે. આગળ સી 2-3 વાક્યમાં લખો. કોઈ પણ 5 રાજપૂત રાજ્યો અને તેમની રાજધાનીના નામ જણાવો. તો રાજ્ય રાજધાની ગઢવાલ, કનોજ અને કાશી ચાલુક્ય વંશ, વાતાપી. વરંગલનું કાકતીય વરંગલ, પલ્લવ વંશ કાંચીપુર, ચોલ મંડળ તાંજો. ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો. તો ઈસવીસન 1192માં તરાઈ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી પર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહેત. ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થપાત. વિદેશી શાસકોએ ભારતની પ્રજા પર જે જોર, જબરદસ્તી અને જુલમ અને લૂંટફાટ મચાવ્યા હતા તે કદાચ ન સહન કરવા પડત અને ભારત કદાચ વધારે સમૃદ્ધ દેશ હોત. રાજપૂત રાજાઓએ ભારતના લોકોના કલ્યાણ માટે ખૂબ જ સારા કાર્ય કર્યા હોત અને આપણો દેશ આજે વિજ્ઞાન, વેપાર, કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ આગળ પડતો દેશ હોત. કારણ કે મિત્રો આપને ખબર છે કે શાસન કરીને શું થઈ ગયા, જતા રહ્યા એટલે શું થયું તો આપણો દેશ દિવસે દિવસે પાયમાલ થતો ગયો. રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો. તો સોલંકીઓના શાસન કાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ વંશમાં મૂળરાજ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ, જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના નિર્માણમાં તેમનો જ નિર્ણય હતો. કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશેની માહિતી મેળવીને કોઈ પણ એક વિશે નોંધ લખો. તો ગોપી તળાવ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક તળાવ છે. ઈસવીસન 1510ની સભામાં માલિક ગોપી નામના સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ઈસવીસન 2012માં આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર મનોરંજક સુવિધાઓ તરીકે વિકસાવવામાં આવ્યો છે. તો
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી બધા જ વિષયનું તમારે સોલ્યુશન જોતો હોય તો મેં કીધું એમ આપણી એપ્લિકેશનમાં જવાનું, બરાબર, અને તમે વિડીયો બધું મેળવી શકશો. અને ખાસ સબસ્ક્રાઇબ કરો અને કરાવો અને લાઈક કરો. તો સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.